આજે આપણે કરશું ગેટ રેડી વિથ મી અને એ પણ ગુજરાતીમાં. ચલો ફટાફટ કપડાં જાદુ કરીને ચેન્જ કરી નાખ્યા છે. હવે આપણે શું કરશું, મેકઅપ કરશું થોડા મસ્ત વ્યવસ્થિત લાગવા માટે. સૌથી પહેલાં પ્રાઇમર લગાવું છું, જેથી મારો મેકઅપ છે ને લાંબા સમય સુધી ટકી રહે. અને તમારા બધી વસ્તુ જોઈતી હોય કે આ ક્યાંથી લઈ આવી છે, તો હું લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમે લોકો ત્યાં જોઈ લેજો અને તમને જરૂર હોય તો એ મંગાવી પણ લેજો. બહુ સરસ વસ્તુ છે. હવે થોડુંક ફાઉન્ડેશન લગાવીશ, કેમ કે એનાથી શું છે, થોડુંક વ્હાઈટ તો લાગવા જોઈએ ને આપણે થોડા વ્યવસ્થિત. એટલે થોડું ફાઉન્ડેશન, બહુ વધારે પડતું નથી લગાવતી, કેમ કે એનાથી મને નથી ગમતું, એટલે નથી લગાવતી. તમને વધારે ગમતું હોય તમે વધારે પણ લગાવી શકો છો. હવે એક બ્યુટી બ્લેન્ડરની મદદથી હું છે ને આખા ફેસ પર મસ્ત રીતે એને સેટ કરી લઈશ. આવી રીતે તમને જેવી રીતે ફાવે એવી રીતે સેટ કરી શકો છો. અને હા, મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, આવા મસ્ત ગેટ રેડી વિથ મી જોવા માટે, કે હું કેવી રીતે રેડી થઉં છું. નવરાત્રિના રિલેટેડ પણ બહુ જ બધા વિડીયો આવવાના છે, નવરાત્રિમાં કેવી રીતે રેડી થવું એ બધું, તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, અને એના પછી હું લગાવું છું લૂઝ પાવડર, જેથી મારું ફાઉન્ડેશન છે ને એ આગું પાછું ના થઈ જાય, વ્યવસ્થિત સરસ મજાનું રહે. અને એ પૂરા ફેસ પર લગાવી નાખ્યા પછી હું એના પછી શું લગાવીશ, તમે લોકો ગેસ કરી શકો છો કે હું શું લગાવવાની હશું. જલ્દી ફટાફટ ગેસ કરીને કોમેન્ટ કરો. હું લઈ લઉં વસ્તુ હાથમાં એને પહેલાં જ. તો હવે આ મૂકી દીધું છે અને એના પછી લઈ લીધું છે મારું કોમ્પેક્ટ પાવડર. આ કોમ્પેક્ટ પાવડર હું છે ને મારા એક રિલેટિવના ઘરે ભૂલી ગઈ છું ને, તો મારા જૂનો વાપરવો પડે છે. અને જૂનામાં છે ને એનું બ્રશ પણ બહુ જૂનું થઈ ગયું છે ને, તો એનું જો સ્પંજ પણ તૂટી ગયું છે. પણ શું કરે, તૂટેલું વાપરવું તો પડે. એક ભૂલી ગયા છીએ તો એ નવું આવે ત્યાં સુધી આનો ઉપયોગ તો કરવો પડશે ને ગાઈઝ. તમે કયું વાપરો છો એ કહી દેજો. તૂટી નીચે પડી ગયું થોડુંક, તો આવું છે. બરાબર લાગે છે ને એવું જોઉં છું, કેમ કે મેં આગળ કાચ નથી મૂક્યો, ખાલી હું ફોનમાં જોઈને જ મેકઅપ કરું છું. એટલે હવે આ છે ને ફેસીસ કેનેડા એક બ્રાન્ડ છે, એનું આ 3 પ્લેટનું ભેગું છે. હાઇલાઇટર, બ્રોન્ઝર અને પિંકી પોંકી. સાચી વાત કહું તો આ મારું ફેવરેટ છે. મને આ 3 વસ્તુ બહુ જ ગમે છે અને હું ઘણા બધા ટાઈમથી વાપરું છું ને, તો પણ સરસ મસ્ત રીતે ચાલે છે. હું તમને તમને છે ને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમારા જોઈતું હોય તો. પણ આ સેમ ફેસ કેનેડાનું મળશે કે નહીં એ મને નથી ખબર, કેમ કે મેં છે ને અમદાવાદમાં મણિનગર છે ને જે લોકલ માર્કેટ, ત્યાંથી લાવી હતી હું લાસ્ટ યર. એટલે આવી થોડી વસ્તુ આપણે લોકલ માર્કેટમાંથી પણ લેતા હોઈએ છીએ, એટલે ક્યારેક ઓનલાઈન નથી મળતી. પણ એના જેવી સેમ કોઈ પ્રોડક્ટ મળી જશે તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તમે લોકો ત્યાંથી મંગાવી લેજો. તો પછી આપણે એક વખત સાથે મેકઅપ કરીશું, થોડોક ડાન્સ પણ કરી લીધો. આપણે છોકરીઓને તો ડાન્સ કરવામાં પહેલો નંબર આવે અને તૈયાર થવામાં બી પહેલો નંબર. તમારું શું કહેવું? હું આ લિપ લાઇનર લગાવું છું. મને છે ને લિપ લાઇનર પર્સનલી બહુ જ ગમે. એકલી લિપ લાઇનર કરું અને લિપસ્ટિક ના કરું ને તો બી બહુ ગમે. અને ક્યારેક લિપ લાઇનર કરીને વચ્ચે છે ને હું પિંક કલરની આપણું જે લિપ ગાર્ડ જેવું કંઈ બી હોય ને એ પણ લગાવી દઉં, એ બી મને બહુ ગમે. પણ અત્યારે તો મારે રેડ કરવી હતી, એટલે હું છે ને ગ્લેમ અપની રેડ કલરના શેડની લિપસ્ટિક કરું છું, કેમ કે આ બધું રેડ મેચિંગ થોડું થઈ જાય ને એટલા માટે. મને પર્સનલી છે ને મેચિંગ કરવાનો થોડો વધારે શોખ છે, એટલે હું મેચિંગ કરતી રહેતી હોઉં છું. તમને લોકોને મેચિંગ કરવાનો શોખ છે કે નહીં એ પણ કહેજો કોમેન્ટમાં. અને કોમેન્ટ કરજો એટલે આપણે બહુ જ બધી વાતો કરીએ. તમે લોકો ગુજરાતી છો કે નહીં એ પણ કહેજો. અને હા, તમને આવા મેકઅપના વિડીયો ગુજરાતીમાં જોઈએ છે કે હિન્દીમાં જોઈએ છે એ પણ તમારે કહેવું પડશે, કેમ કે હું આ મારી ચેનલમાં મેકઅપનો વિડીયો પહેલી વાર જ નાખી રહી છું તમારા લોકો માટે. બાકી મારી બીજી ચેનલ છે, એમાં શોર્ટ્સ આવતા હોય છે, પણ આ લોંગ વિડીયો પરફેક્ટલી પૂરા મેકઅપનો એ હું પહેલી વાર નાખું છું. તમે પહેલી વાર જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મને થોડો સપોર્ટ કરજો. જો આ મસ્ત મજાની ઇયરિંગ્સ હું છે ને આ લો ગાર્ડનથી 100 રૂપિયાની લાવી છું. અને લો ગાર્ડનમાં શું નવરાત્રિનું કલેક્શન આવ્યું છે ને એનો વિડીયો મારી અપેક્ષા શુક્લા વ્લોગ નામની ચેનલ છે ને એની અંદર આવી ગયો છે, તો ત્યાં તમારે જોવું હોય તો જોઈ શકો છો. વ્લોગ વગેરે, હેર કેરની પ્રોડક્ટ વસ્તુ, સ્કિન કેર એ બધું છે ને મારી એ ચેનલમાં આવે છે. આમાં છે ને હવે મેકઅપનું પ્લાન કરી રહી છું કે આમાં હું તમને રેગ્યુલરલી યા વીકમાં 2-3 દિવસ મેકઅપના વિડીયો આપું, જેથી તમે લોકો ગુજરાતીમાં ગેટ રેડી વિથ મી. અને હવે એક પહેરી લીધું બ્રેસલેટ તો મેં લોકલ માર્કેટમાંથી લીધું હતું, એટલે એની લિંક નથી. પછી આપણે શું પહેરશું હવે એક સાઈડ પહેરી લઈએ ઘડિયાળ. ચલો ત્યારે હવે ઘડિયાળ પહેરીએ. ઘડિયાળ મારી ટાઇટનની છે, એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તમારે જોઈતી હોય તો તમે ત્યાંથી બાય કરી શકો છો. ઘડિયાળ પહેરી લીધી છે. હવે થોડાક વાળ સેટ કરશું. વાળ તો આપણે ખુલ્લા જ રાખશું, પણ થોડાક કોમ કરી લઈએ. આ
વુડનનો કોમ છે એ તમારે જોતો હોય ને તો એ કોમની બી લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તમે ત્યાંથી બાય કરી શકો છો. હવે થોડો સ્પ્રે લગાવી દઈએ અને સ્પ્રે લગાવી દીધા પછી આપણે પર્સ લઈને નીકળી પડશું શોપિંગ કરવા માટે. મેં આ એક પર્સ જેવું લગાવી દીધું છે. આમ તો હું ચક્કર મારવા જ જવાની છું, પણ કઈ વસ્તુ ગમે તો લઈ લેવા માટે થઈને બેગ સાથે લઈ જવાનું. હવે ચંપલ પહેરીએ મસ્ત મજાના, અને થોડા ચોમાસા જેવા ચપ્પલ પહેર્યા છે. બહાર વરસાદનું થોડું વાતાવરણ છે ને એટલા માટે. તો તમને મારો આજનો લુક કેવો લાગ્યો એ તમારે મને કહેવાનું છે કોમેન્ટ કરીને કે તમને કેવો લાગ્યો, અને આમાં કંઈ સુધારો વધારો કરવા જેવું હોય તોય તમે મને કહી શકો છો, કેમ કે હું આ નવી શરૂઆત કરી રહી છું એક. તો પ્લીઝ મને આમાં તમારા સાથ સપોર્ટની બહુ જ જરૂર છે. મારી પેલી ચેનલમાં તમે જેટલો સપોર્ટ કર્યો છે એવી જ રીતે આમાં પણ કરજો. મેં કંઈક નવું ચાલુ કર્યું છે. પ્લીઝ 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 ગાઈઝ. અને મારા આ લુકને તમે 10માંથી કેટલા રેટ આપી શકો છો એ પણ કહેજો, અને કેવું લાગે છે મેં આ પહેર્યું છે, કપડાં બી, એ બધું તમારે કહેવાનું. તમને મારા ચપ્પલ, પર્સ, વોચ, મેકઅપ કેવું લાગ્યું અને શું ગમ્યું એ બધું તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. આપણે કોમેન્ટમાં બહુ જ બધી વાતો કરશું, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા બહુ જ મજાના મસ્ત નવા વિડીયો આવતા રહેશે. આપણે બહુ બધી વાતો કરતા રહીશું, મેકઅપ કરતા રહીશું અને તૈયાર થતા રહીશું. આવી રીતે નવરાત્રિ માટે પણ તૈયાર થઈશું. તો એના માટે બી તમારો વિડીયો જોઈતો હોય તમારા ચેનલને તો સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે ગાઈઝ, કેમ કે તમારા સપોર્ટની મને બહુ જરૂર છે. બાય ગાઈઝ, લવ યુ. ફરી મળીએ, બાય.